ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે જોઈએ છે આગળ પ્રસ્થાપિત પ્રણાલી અથવા તો એને આપણે શું કહીશું સેન્ટ્રલ ડોગમા તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો મધ્યસ્થ પ્રણાલી તરીકે પણ એને ઓળખવામાં આવતી જોવા મળે છે. તો પ્રસ્થાપિત એટલે નક્કી થયેલી હોય, પ્રણાલી એટલે જે રીતથી ચાલી આવતું હોય એની એ જ રીતે ચાલી આવવાની જે વસ્તુ આવે છે જેને આપણે શું કહીશું પ્રસ્થાપિત પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ફ્રાન્સિસ ક્રિક છે, એણે આ વસ્તુ એટલે કે જે ક્રિક નામના વૈજ્ઞાનિક હતા એ ક્રિક નામના વૈજ્ઞાનિકે આ વસ્તુ આપેલી જોવા મળે છે, જેમાં એણે પ્રસ્થાપિત પ્રણાલીનું સૂચન કરેલું જોવા મળે છે. તો આ જે પ્રક્રિયા થતી જોવા મળે છે એમાં ક્રિકે કીધું હતું કે જે જનીનિક માહિતી છે એ જનીનિક માહિતીનું જે વહન થતું જોવા મળે છે એ મોટે ભાગે નિશ્ચિત રીતે થતું જોવા મળે છે. શું થાય છે? તો ડીએનએ છે એ ડીએનએનું શું કરે છે? પ્રત્યાંકન થશે. એ પ્રત્યાંકન થશે એટલે આરએનએ છે એની સામે સંદેશાવાહક આરએનએ છે એના દ્વારા એ શું કરે છે એટલે કે એમઆરએનએ છે, મેસેન્જર આરએનએ છે, એ એના દ્વારા શું કરશે? જરૂરી જે ક્રમ છે એમિનો એસિડનો એને ગોઠવવામાં કામ કરે છે. આ વસ્તુ આપણે પાછળ જોવાનું છે કે કેવી રીતનાનું પ્રત્યાંકન એટલે શું, કેવી રીતના થતું જોવા મળે છે. ત્યાર પછી એમઆરએનએ ઉપર રહેલા એમિનો એસિડ આધારે શું કરે છે? એનું ભાષાંતર થશે અને ભાષાંતર છે એના દ્વારા શું થશે? પ્રોટીનનું નિર્માણ, કે કયા કયા એમિનો એસિડ ગોઠવાયા છે આખી શૃંખલામાં અને કયા કયા એમિનો એસિડ ગોઠવાયા છે એના આધારે કયો પ્રોટીન બને છે એનું શું થશે? ભાષાંતર થતું જોવા મળે છે. તો આ જે ક્રમ છે એ નિશ્ચિત જ છે કે ડીએનએ છે, ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા થશે. સ્વયંજનનથી એટલે કે એનો સ્વયંજનનની પ્રક્રિયામાં ભાગ ભજવવા પ્રત્યાંકન થશે. જે મેસેન્જર આરએનએ છે, સંદેશાવાહક આરએનએ, એના દ્વારા એ થશે. એનું ભાષાંતર થશે જે બન્યું છે એનું, અને એના પછી શું થશે? પ્રોટીન છે, પ્રોટીનનું શું થશે? સંશ્લેષણ થવાની પ્રક્રિયા થતી જોવા મળે છે. તો ક્રિક નામના વૈજ્ઞાનિકે કીધું કે આ પ્રસ્થાપિત પ્રણાલી છે એટલે કે સેન્ટ્રલ ડોગમા છે એના દ્વારા આ પ્રકારની પ્રક્રિયા થતી જોવા મળે છે. પરંતુ વાયરસ છે એમાં તો ડીએનએ હોતો જ નથી, બરાબર છે. તો આ પ્રક્રિયા છે કેવી થતી જોવા મળે છે? તો સામાન્ય રીતે એની જે રચના બનતી જોવા મળે છે પ્રતિવર્તી થાય છે. જેને આપણે પ્રતિવર્તી પ્રસ્થાપિત પ્રણાલી તરીકે એને શું કરીએ છીએ? ઓળખવામાં આવતી જોવા મળે છે. શું થાય છે? તો પહેલાં તો વાયરસની અંદર શું આવેલું જોવા મળે છે? આરએનએ રહેલું જોવા મળે છે. તો આ જે આરએનએ છે એ પહેલાં તો શું કરે છે? તો ડીએનએમાં રૂપાંતરિત થશે. એ ડીએનએ પછીથી શું કરે છે? એમઆરએનએ છે, એમઆરએનએનું નિર્માણ કરશે અને એ એમઆરએનએ પછીથી શું કરે છે? પ્રોટીનની પ્રક્રિયા કરે છે. તો આ જે પ્રક્રિયા થઈ એ શું થઈ? ઊંધી થઈ. કે ડીએનએથી આરએનએ બનતું હતું એની જગ્યાએ અહીંયા શું થાય છે? ડીએનએથી રચના બને છે એટલે કે આરએનએ છે, આરએનએમાંથી ડીએનએ, ડીએનએમાંથી એમઆરએનએ અને પછી પ્રસ્થાપિત પ્રણાલી થાય છે. તો આ માટે જે જરૂરી ઉત્સેચક હતો એ કયો હતો? ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક છે એ જવાબદાર હતો. તો અહીંયા શું થયું? રિવર્સ પ્રક્રિયા થઈ. તો અહીંયા જે ઉત્સેચક ઉત્પન્ન થાય છે એ કયો હોય છે? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક છે. એ અહીંયા જવાબદાર બનતો જોવા મળે છે અને એની હાજરીમાં ડીએનએ છે એ પછીથી શું કરે છે? એમઆરએનએ એટલે કે એમઆરએનએ તરફ માહિતી મોકલશે અને એના આધારે પછીથી પોલીપેપ્ટાઇડની એક આખી લાંબી શૃંખલા બનશે જુદા જુદા એમિનો એસિડ ગોઠવાઈને, અને એના દ્વારા શું થાય છે? પ્રોટીનનું સંશ્લેષણ થતું જોવા મળે છે. તો આ જે છે એ કેવી છે? રિવર્સ છે જે પ્રક્રિયા થતી જોવા મળે છે. કયા વાયરસની અંદર આ જોવા મળી હતી? સૌ પહેલાં તો રિટ્રો વાયરસ છે એની અંદર આ પ્રકારની પ્રક્રિયા થતી જોવા મળેલી હતી કે જેમાં આરએનએથી ડીએનએ, ડીએનએ ટુ એમઆરએનએ અને એમઆરએનએથી શું થાય છે? પ્રોટીનના સંશ્લેષણની પ્રક્રિયા થતી જોવા મળે છે. તો આ પ્રકારની જે પ્રક્રિયા છે જે બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિક અને ટિમિન નામના વૈજ્ઞાનિક છે એમણે આ વસ્તુ શોધેલી જોવા મળે છે કે જેના આધારે એને આપણે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એટલે કે જે ઉત્સેચકની હાજરીમાં આ પ્રતિવર્તી પ્રસ્થાપિત પ્રણાલી થતી જોવા મળે છે અને એના દ્વારા એની રચના બને છે. તો આ પ્રકારની જે રચના છે જેને આપણે શું કહીએ છીએ? પ્રસ્થાપિત પ્રણાલી અથવા તો એને સેન્ટ્રલ ડોગમા તરીકે ઓળખવામાં આવતી જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. હવે એના પછીની રચના છે જેને આપણે ડીએનએના કુંતલનું પેકેજિંગ કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કાલે પણ આપણે કીધું હતું કે ડીએનએની જે શૃંખલા આવેલી જોવા મળે છે, જે કુંતલાકાર રચના બને છે, એમાં બે ક્રમિક
નાઇટ્રોજન બેઝ એમની વચ્ચેનું જે અંતર આવેલું છે કેટલું છે 0.34 નેનોમીટર છે, એટલે કે 0.34 ગુણ્યા 10⁻9 મીટર છે એની રચના બનતી જોવા મળે છે. તો આ જે પ્રક્રિયા થતી જોવા મળે છે, બે ક્રમિક બેઝ વચ્ચેની જે અંતર આવેલું છે એ રચના બનાવે છે. તો સામાન્ય લાક્ષણિક જે સસ્તન વર્ગના જે પ્રાણીઓ આવેલા જોવા મળે છે એમાં આવી જે રચના છે એ બેવડી કુંતલમય રચના છે. તો એમાં ડીએનએની જે લંબાઈ છે એ ડીએનએની લંબાઈની જે પ્રક્રિયા થતી જોવા મળે છે, જેમાં બે બેઝ જે કુંતલનો જે આકાર છે, કુંતલમય રચના ધરાવે છે, એમની બે પાસેની જોડીના અંતરનો ગુણાકાર છે કેટલો થાય છે 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર, બીપી એટલે બેઝ પેર થતો જોવા મળે છે. જ્યારે બે વચ્ચેનું જે અંતર છે કેટલું છે 0.34 ગુણ્યા 9 10⁻9 મીટર છે. તો આ જે પ્રક્રિયા થતી જોવા મળે છે જેનો આપણે ગુણાકાર કરીએ તો લગભગ એની જે રચના સરેરાશ બનતી જોવા મળે છે 2.2 મીટર આવે છે. એટલે કે માનવની અંદર જે ડીએનએની જે લંબાઈ આવે છે એ કેટલી થાય છે તો 2.2 છે આશરે સરેરાશ બનતી જોવા મળે છે. પરંતુ આ ડીએનએ છે મોટે ભાગે ક્યાં છે તો કોષ કેન્દ્રમાં છે. તો કોષ કેન્દ્ર જે લાક્ષણિક કોષ કેન્દ્ર આવેલું જોવા મળે છે એની લંબાઈ કેટલી છે તો 10⁻6 મીટર છે. હવે આટલા નાના કોષ કેન્દ્રની અંદર આટલા મોટા ડીએનએને સમાવવું પડે છે, એટલે કે એનું પેકેજ કરવું પડે છે, પેકિંગ કરવું પડતું જોવા મળે છે. તો એ જે પેકિંગ છે એ કેવી રીતના થતું જોવા મળે છે, તો આ જે પ્રક્રિયા થતી જોવા મળે છે એના વિશે અહીંયા જોવાનું છે કે ડીએનએના કુંતલનું શું છે પેકેજિંગ, એટલે કે પેકિંગ કરવાની પ્રક્રિયા થતી જોવા મળે છે. તો સામાન્ય રીતે આપણે જોઈએ છે કે ઇકોલાઈ જે બેક્ટેરિયા આવેલા જોવા મળે છે, તો સામાન્ય રીતે આજે ઇકોલાઈ આવેલા જોવા મળે છે, ઇકોલાઈ બેક્ટેરિયા જે આવેલા જોવા મળે છે એ ઇકોલાઈ બેક્ટેરિયામાં સામાન્ય રીતે કોષ કેન્દ્રનો શું હોય છે અભાવ હોય છે. કોષ કેન્દ્ર ના હોય કોષ કેન્દ્ર ના હોય તો ડીએનએ તો કેવું થવું જોઈએ આખું ફેલાઈ જવું જોઈએ અંદરના ભાગે, કારણ કે કોષ કેન્દ્ર તો છે જ નહીં. પરંતુ એવું થતું નથી. આ જે પ્રક્રિયા થતી જોવા મળે છે એમાં જે ભાગ આવેલો જોવા મળે છે એ એનું પેકેજિંગ કરતું જ જોવા મળે છે, સૂક્ષ્મ રચનાથી ગોઠવાયેલું જ જોવા મળે છે કોષ કેન્દ્રના અભાવ હોવા છતાં પણ. કારણ કે ડીએનએ છે એ ઇશ્વેરેશિયા જે છે ઇકોલાઈ જે બેક્ટેરિયા જેને આપણે ઇશ્વેરેશિયા કોલાઈ બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ એની અંદર જે ડીએનએની લંબાઈ છે કેટલી છે 1.36 નેનોમીટર અને 4 ગુણ્યા 10⁻6 બેઝ પેર ધરાવતું જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. તો આ જે પ્રક્રિયા થતી જોવા મળે છે કેવી રીતે થતી જોવા મળે છે, તો સામાન્ય રીતે આ જે ડીએનએ આવેલું જોવા મળે છે એ ડીએનએ શું ધરાવે છે ઋણ વીજભાર ધરાવે છે. જ્યારે અહીંયા પ્રોટીનનું ડીએનએ હશે ત્યાં પ્રોટીનનું નિર્માણ થયેલું હશે, તો જે પ્રોટીન આવેલા જોવા મળે છે એ પ્રોટીન કેવા છે ધન વીજભાર ધરાવતા જોવા મળે છે. આમ ડીએનએ છે ઋણ વીજભારિત છે, જ્યારે પ્રોટીન છે શું છે ધન વીજભારિત છે. આ બંને ધન અને ઋણ બંને વચ્ચે શું થાય આકર્ષણ થાય, એટલે બંને એકબીજા સાથે શું થાય છે ગોઠવાય છે. અને આ જે ગોઠવણી થાય છે ડીએનએ અને પ્રોટીન એકબીજા સાથે ઋણ વીજભાર અને ધન વીજભાર જે જોડાય છે જેને આપણે શું કહેવામાં આવતું જોવા મળે છે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ડીએનએ અને પ્રોટીન એકબીજા સાથે જોડાવાની જે પ્રક્રિયા છે જેને આપણે શું કહીશું તો ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે. આ જે ન્યુક્લિયોઇડ આવેલા જોવા મળે છે જે ડીએનએની મોટી કડી સ્વરૂપે શું કરે છે આયોજિત થતા જોવા મળે છે, જે કડીઓ પ્રોટીન સાથે શું થશે જોડાતી જોવા મળે છે. એટલે કે કડી બનશે, આવી રચના બને છે, ભાગ છે જે પછીથી પ્રોટીન સાથે શું થાય છે જોડાતો જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. કેવી રીતના થતું જોવા મળે છે એ જોઈએ છે આપણે. તો સુકોષ કેન્દ્રીય જે કોષો આવેલા જોવા મળે છે એ સુકોષ કેન્દ્રીય કોષોની અંદર આ પ્રક્રિયા થોડી કેવી છે જટિલ બનતી જોવા મળે છે
અને આ જે જટિલ બનતી પ્રક્રિયા છે એમાં જે ધન વીજભારિત પ્રોટીન આવેલા જોવા મળે છે, એ ધન વીજભારિત પ્રોટીન છે, એ ધન વીજભારિત પ્રોટીન શું કરે છે, હિસ્ટોન પ્રકારના પ્રોટીન ધરાવે છે. એટલે કે એની અંદર શું હોય છે, હિસ્ટોન પ્રોટીન તરીકે, એટલે કે એમાં જે પ્રોટીન આવેલા જોવા મળે છે ધન વીજભારિત, એને આપણે શું કહીએ છીએ, હિસ્ટોન પ્રોટીન તરીકે ઓળખવામાં આવતા જોવા મળે છે. આ જે હિસ્ટોન પ્રોટીન આવેલા જોવા મળે છે જે વીજભારિત શૃંખલા ધરાવે છે, એટલે કે એમિનો એસિડ, પ્રોટીન શેના બનેલા હોય છે, તો એમિનો એસિડના બનેલા જોવા મળે છે. એટલે કે એમિનો એસિડ છે એની બહુલકતા છે એ એના વીજભાર ઉપર કાર્ય કરે છે. તો આ જે હિસ્ટોન પ્રકારના પ્રોટીન છે એમાં સૌથી વધારે જો એમિનો એસિડ આવેલા હોય તો એ કયા આવેલા જોવા મળે છે, તો બે છે, લાઇસિન અને આર્જિનિન. આ બે પ્રકારના જે આવેલા એમિનો એસિડ છે જે હિસ્ટોન પ્રકારના પ્રોટીનમાં શું કરે છે, મહત્વનો ભાગ ભજવતા જોવા મળે છે. જે એમિનો એસિડની લાંબી શૃંખલા બનતી હશે, એકબીજા સાથે એમિનો એસિડ ગોઠવાઈને એક આખી લાંબી શૃંખલા બનતી હશે, એનો જે પશ્વ શૃંખલાનો છેલ્લો છેડો હશે ત્યાં શું હશે, લાઇસિન હશે કાં તો શું હશે, આર્જિનિન. કારણ કે આ લાઇસિન અને આર્જિનિન જે શું છે, ધન વીજભારિત એમિનો એસિડ છે, એટલે એ શું કરે છે, પ્રોટીનને કેવા બનાવી દેશે, ધન વીજભારિત બનાવતા જોવા મળે છે. એટલે એની છે છેલ્લી શૃંખલા આવેલી જોવા મળે છે, એમાં શું હોય છે, લાઇસિન અને આર્જિનિન જેવા ધન વીજભારિત પ્રોટીન એમિનો એસિડ ગોઠવાતા જોવા મળે છે અને એના દ્વારા એની રચના બને છે. આ જે હિસ્ટોન છે એ હિસ્ટોન પ્રકારના જે પ્રોટીન છે એ કેટલા છે, 8 અણુઓ ધરાવે છે. 8 એટલે એને આપણે શું કહીશું, ઓક્ટોમર કહીશું, જે તમે જાણો જ છો. તો અહીંયા હિસ્ટોન છે એ 8 અણુઓ ધરાવતો હોવાથી એને આપણે શું કહીશું, હિસ્ટોન ઓક્ટોમર તરીકે એને ઓળખવામાં આવતો જોવા મળે છે. આ જે હિસ્ટોન ઓક્ટોમર છે એની અંદરની જે રચના જોઈએ છે તો એની અંદર 2 ગુણ્યા H2A, H2N, 2 ગુણ્યા H4 માઇનસ H3 છે. એટલે અહીંયા શું થાય છે, 8 છે એ 8 ઓક્ટોમર એની સાથે જોડાતા જોવા મળે છે. જેમાં કીધું એ પ્રમાણે કે ડીએનએ છે એ ડીએનએ કેવો છે, ઋણ વીજભારિત છે, જ્યારે પ્રોટીન છે, આ હિસ્ટોન પ્રોટીન છે એ કેવા છે, ધન વીજભારિત રચના ધરાવતા જોવા મળે છે. અને આ જે બનતી રચના છે, હિસ્ટોન પ્રોટીન અને ડીએનએ એકબીજા સાથે જોડાઈને જે પ્રક્રિયા બનાવે છે જેને આપણે શું કહીશું, ન્યુક્લિયોઝોમ તરીકે એને શું કરીએ છીએ, ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા ન્યુક્લિયોઝોમની રચના બનતી જોવા મળે છે, જેમાં ઋણ વીજભારિત ડીએનએ છે ધન વીજભારિત હિસ્ટોન પ્રોટીન છે જે જોડાશે અને શેની રચના કરે છે, ન્યુક્લિયોઝોમની રચના કરે છે. આવા 6 ન્યુક્લિયોઝોમ ભેગા થશે એટલે શું બનાવે છે, સોલેનોઇડની રચના કરતા જોવા મળે છે. એટલે કે 6 ન્યુક્લિયોઝોમ ભેગા થશે, આવા 6 ન્યુક્લિયોઝોમ છે એ ભેગા થશે એટલે એ શું બનાવતા જોવા મળે છે, તો સોલેનોઇડની રચના કરતા જોવા મળે છે. સામાન્ય રીતે આ જે ન્યુક્લિયોઝોમ છે એમાં જે ડીએનએની કુંતલમય રચના આવેલી જોવા મળે છે, ડીએનએની એમાં 200 બેઝ પેર છે એ બેઝ પેર ધરાવતા જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. સામાન્ય રીતે કોષ કેન્દ્રની અંદર આવા ઘણા બધા ન્યુક્લિયોઝોમ આવેલા જોવા મળે છે. આ જે ન્યુક્લિયોઝોમ આવેલા હશે કોષ કેન્દ્રની અંદર એ કેવા હશે, પુનરાવર્તિત હશે, એક જેવા ઘણા બધા આવા રચના ધરાવતા જોવા મળે છે. તો આ જે પુનરાવર્તિત ન્યુક્લિયોઝોમની રચના હશે કોષ કેન્દ્રમાં એને આપણે શું કહેવાશે, કારણ કે જથ્થો બનશે ગૂંચળામય રચના ધરાવતો, જેને આપણે રંગસૂત્ર દ્રવ્ય અથવા તો ક્રોમેટિન તરીકે એને શું કરીએ છીએ, ઓળખવામાં આવતું જોવા મળે છે. સામાન્ય રીતે આ જે રચના બનતી જોવા મળે છે, જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર આપણે આ જે ક્રોમેટિન છે એ ક્રોમેટિનને આપણે જોઈએ છે તો શું થશે, તો સામાન્ય રીતે હિસ્ટોન પ્રોટીન આવી રીતના ગોઠવાયેલો હશે, એની આજુબાજુ ડીએનએ છે આવી રીતના ગોઠવાયેલો જોવા મળે છે અને એના દ્વારા શું થશે, એની રચના, એટલે કે ડીએનએ છે એ પ્રોટીનની આજુબાજુ શું થાય છે, વીંટળાઈને રચના બનાવે છે. આવા આખી લાંબી શૃંખલા બનતી હશે, આવી આખી લાંબી શૃંખલા બને એટલે શું થશે, તો જાણે મણકા છે એ મણકાને આપણે દોરીમાં પોરવ્યા હોય અને કેવી રચના બને છે,
આવા પ્રકારની રચના બનતી જોવા મળે છે. એટલે કે આ જે માઇક્રોસ્કોપની અંદર આપણે આવું જે ક્રોમેટીન જોઈએ છે એ આપણને કેવું જોવા મળે છે, તો જાણે ન્યુક્લિયોઝોમ છે દોરીમાં પૂરવેલા મણકા જેવા હોય એવા પ્રકારની રચના ધરાવતા જોવા મળે છે અને સંગઠિત થઈ અને એક આખી રચના બનાવે છે. આજે આપણે કોષ વિભાજનની જે ભાજના અવસ્થા છે એમાં આવા પ્રકારની મણકામય રચનાઓ છે જે રંગસૂત્રોથી સંગઠિત રચના છે એને આપણે શું કરી શકીએ છીએ, જોઈ શકતા જોવા મળે છે. તો આમ જ્યારે ક્રોમેટીનનું પેકેજિંગ કરવું હોય એટલે કે ડીએનએની કુંતલની રચનાનું પેકેજિંગ કરવું હોય તો એની માટે આપણને શેની જરૂર પડે છે, પ્રોટીનની જરૂર પડે છે. અને એને સામૂહિક રીતે આ ક્રોમેટીનના જે પ્રોટીન્સની જરૂર પડતી હોય છે તો એની સાથે સાથે હિસ્ટોન પ્રોટીન તો જોડાયેલા જ હોય છે, પરંતુ અમુક એવા પ્રોટીન આવેલા જોવા મળે છે જેને આપણે શું કહીશું, નોન હિસ્ટોન પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. એટલે કે હિસ્ટોન ન ધરાવતા હોય એવા પ્રોટીન પણ ઘણા હાજર હોય છે પેકેજિંગની અંદર વધારાના પ્રોટીન તરીકે, જેને આપણે નોન હિસ્ટોન પ્રોટીન NHC તરીકે એને આપણે શું કરીએ છીએ, ઓળખવામાં આવતા જોવા મળે છે. કે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ છે પ્રોટીન છે એ આવેલા જોવા મળે છે અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. સામાન્ય રીતે આજે ક્રોમેટીન આવેલા જોવા મળે છે, બે પ્રકારના હોય છે. કયા છે? એક યુ ક્રોમેટીન અને બીજા આવેલા જોવા મળે છે જેને આપણે હેટ્રોક્રોમેટીન કહીએ છીએ. યુ ક્રોમેટીન છે કેવા છે, તો શિથિલ ગોઠવણી ધરાવે છે, જ્યારે હેટ્રોક્રોમેટીન આવેલા જોવા મળે છે એ કેવા છે, ગાઢ રીતે એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે અને એ કેવા છે, ઘેરા રંગથી અભિરંજિત થયેલા હોય છે. ગાઢ રીતે જોડાયેલા એટલે જાણે એક ટપકું મૂક્યું હોય ઘાટાક રંગનું, એવા ઘેરા રંગથી બનતી રચનાથી બનેલું છે. જ્યારે આ શિથિલ ગોઠવણી ધરાવે છે માટે એ કેવા છે, આછા ઘેરા રંગના પટ્ટાથી બનતી રચનાથી બનેલા જોવા મળે છે. સામાન્ય રીતે આ જે યુ ક્રોમેટીન છે એનું પ્રત્યાંકન થઈ શકે છે, જ્યારે હિટ્રોક્રોમેટીન છે પ્રત્યાંકન કરી શકતા નથી. માટે આ કેવા હશે, સક્રિય હશે. જ્યારે આ પ્રત્યાંકન નથી કરી શકતા માટે કેવા હશે, નિષ્ક્રિય પ્રકારની રચના ધરાવતા જોવા મળે છે. તો આ પ્રકારની જે રચના બનતી જોવા મળે છે કે કુંતલાકાર મણકાના ભાગમાં ડીએનએ છે પ્રોટીનની આજુબાજુ વીંટળાઈ અને એક અંદરના ભાગે આટલા નાના કોષ કેન્દ્રની અંદર પણ આટલો મોટો ડીએનએ છે એની અંદર શું થઈ શકે છે, સંગ્રહિત થતો જોવા મળે છે, એટલે કે ગોઠવાતો જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ, ડીએનએના કુંતલનું પેકેજિંગ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે.